ચલો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 6 માં વિજ્ઞાનમાં બરાબર છે ચેપ્ટર નંબર 7 વનસ્પતિની જાણકારી મેળવીએ. તો એમાં આપણે ગયા લેક્ચરમાં જે ચર્ચા કરી હતી બરાબર છે કે વનસ્પતિના ભાગો હોય. આપણે જેમ શરીરના ભાગ છે તેમ વનસ્પતિને પણ ભાગો હોય. બરાબર છે કે વનસ્પતિને આપણે કેમ જેમ શરીરના ભાગ તરીકે ઓળખીએ તો આપણે હાથ હોય બરાબર છે, પગ હોય, એવી રીતના વનસ્પતિને પણ પોતાના અંગો હોય છે. ક્યાં ક્યાં? તો કે પ્રકાંડ, પર્ણ બરાબર છે, પછી પુષ્પ અને મૂળ, આટલી વસ્તુ હોય. તો એમાં આપણે જોઈ ગયા હતા પ્રકાંડ વિશે કે પ્રકાંડ જે છે એ શરીર વનસ્પતિના બધા ભાગોને પાણી પહોંચાડે છે. પછી પર્ણ વિશે ચર્ચા કરી હતી બરાબર છે કે પર્ણ જે છે એની આપણે છાપ દોરવાની કીધી હતી. પર્ણમાં પર્ણ દંડ ક્યાં હોય બરાબર છે, પર્ણ પત્ર ક્યાં હોય એની ચર્ચા કરી ગયા હતા આપણે. પછી તો કે જે પર્ણ પોતાનો ખોરાક કેવી રીતે બનાવે છે તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં તેમાં રહેલા લીલા રંગના દ્રવ્યને લીધે કરે છે. અને આ માટે તેઓ પાણી અને હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે. અને આ પ્રક્રિયાને કહેવાય પ્રકાશ સંશ્લેષણ અને ઓક્સિજન ઉત્સર્જિત થાય છે. કે આપણે જેવી રીતે આપણો ખોરાક બનાવીએ છીએ તેમ વનસ્પતિ પણ એટલે કે પર્ણની મદદથી પર્ણ પોતાનો ખોરાક બનાવે છે અને વનસ્પતિના અન્ય અંગોમાં એનો સંગ્રહ થાય છે. બરાબર છે. પછી તો કે આપણે એક પ્રવૃત્તિ જોયેલી હતી કે પર્ણ જે છે એ ઘણું બધું પાણી જે છે બરાબર છે એ વાતાવરણમાં મુક્ત કરે, એટલે કે હવા સાથે પાણીની બાષ્પોત્સર્જન ક્રિયા દ્વારા પાણીને મુક્ત કરે છે. તો એની પાસે પાણી ક્યાંથી આવે છે તો કે પ્રકાંડ દ્વારા. બરાબર છે. આપણે અહીંયા સુધી આપણે ચર્ચા કરેલી હતી. ક્લિયર? હવે આવે છે આપણે જોવાના છીએ મૂળ વિશે. ચલો એમાં જુઓ તો કે મૂળ એટલે આપણને બધાને ખબર જ છે, જમીનમાં અંદર હોય બરાબર છે ને મૂળ કહેવાય. તો કે આકૃતિમાં તમને આપેલું છે, જુઓ તમારા મત મુજબ કોણ પોતાના છોડને યોગ્ય રીતે પાણી આપી રહ્યું છે? પહેલી એ મૂંઝો શા માટે? તો કે તમે આકૃતિ 2 માં જોવો છો કોણ પાણી આપે છે સરખી રીતના? તો કે એક છે ને જે પાણી જે છે ખાલી પાંદ ઉપર નાખે છે અને બીજી વ્યક્તિ જે બાજુમાં ચિત્ર દોરેલું છે એ પાણી મૂળમાં એટલે કે કુંડું જે છે એમાં રાખે છે. બરાબર? તો કે પાણી કોણ વ્યવસ્થિત પાય છે? તો કે બીજા નંબરની જે ગર્લ્સ છે આકૃતિમાં જોવો છો એ પાણી વ્યવસ્થિત આપે છે. કઈ રીતે? તો કે પાણી જે છે એ મૂળમાં પાવું જોઈએ. ખાલી ઉપર આપણે કોઈ પણ વૃક્ષ હોય તો ઉપર પાંદ ઉપર પાણી આપી દઈએ, છાંટી દઈએ તો એને મૂળ સુધી પાણી મળે? તો કે નહીં. પાણી ક્યાં પાવું છે? આપણે હંમેશા ગમે એવું વૃક્ષ હોય કે છોડ હોય આપણે પાણી ક્યાં નાખશું? વૃક્ષના મૂળમાં પાણીને પાછું. આપણે ઊંચું વૃક્ષ છે ને પાણી આપવું છે તો આપણે પાંદ ઉપર વૃક્ષ ઉપર ચડી ઉપર પાંદને પાણી આપશું? તો કે નહીં. ક્યાં પાણી નાખીએ? આપણે મૂળમાં પાણી નાખીએ. બરાબર છે. છોડનો કયો ભાગ જમીનમાં હોય છે? તો કે મૂળ. ચાલો આપણે કેટલીક પ્રવૃત્તિઓ દ્વારા આના વિશે શીખીએ. ચલો આ માટે તમારે એક પ્રવૃત્તિ આપેલી છે, મૂળ સાથેનું નીંદણ અને મૂળ વગરનું નીંદણ કેવું હોય બરાબર છે. અને કઈ મૂળ શા માટે વનસ્પતિમાં જરૂરી છે? આપણે જેમ પ્રકાંડ શા માટે જરૂરી છે? પણ તો કે એ તો ખોરાક બનાવે છે એટલે જરૂરી છે. બરાબર છે. તો હવે આપણે જોવાના છે મૂળ શા માટે વનસ્પતિને જરૂરી છે. આપણે કેમ આપણા શરીરના અંગો વિશે અભ્યાસ કરતા હોય તો આપણે જોઈએ કે આપણા શરીરમાં આપણા અંગોમાં હાથ છે તો હાથ શું કામ આવે? બરાબર? તો તમે કહી શકો કે હાથ આ કામ માટે જરૂરી છે, એના વગર ચાલે નહીં. બરાબર? આપણા શરીરમાં કાન છે તો એ શું કામ જરૂરી છે? નાક છે તો એ શા માટે જરૂરી છે? પગ છે તો શા માટે જરૂરી છે? એવી રીતના જેમ આપણે જોઈ ગયા પ્રકાંડ અને પર્ણ વનસ્પતિના અંગો તરીકે એનો ઉપયોગ શું છે બરાબર છે, એ શું કાર્ય કરે છે. એના પછી આપણે મૂળ જોઈએ તો એમાં આપણે ચર્ચા કરી અને હવે જોશું આપણે એ શા માટે જરૂરી છે. તો કે આ પ્રવૃત્તિ કરવા માટે તમારે 2 કુંડા, થોડી માટી, ખુરપી એટલે કે ખોદવા માટે મૂળને કાઢવા માટે તમારે ખુરપી જોશે, બ્લેડ અથવા તો કાતર જોશે અને પાણીની જરૂર પડશે. આ પ્રવૃત્તિઓ 4-5 વિદ્યાર્થીઓ જૂથમાં કરવી. શું કામ? મેં જ્યારે ચેપ્ટરની વાત કરીએ તો અત્યારે આપણે અમુક પ્રેક્ટિકલ જે છે કરી શકતા નથી બરાબર, પણ આપણે જ્યારે સ્કૂલે મળીએ ત્યારે
કોઈ પણ પ્રવૃત્તિ આ ચેપ્ટરની વનસ્પતિને લગતી કોઈ પણ પ્રવૃત્તિ જો કરવાની થાય તો બધાએ સાથે મળીને કરવી, કે જેથી કરીને આપણે કેમ કે વૃક્ષ કાપવાનું કે મૂળ સાથે મૂળ મારે તમને બતાવવા હોય તો આખું મૂળ સાથેની વનસ્પતિ ઉપાડવી પડે, બરાબર છે. તો આપણે વનસ્પતિનો બગાડ ન થાય એટલા માટે આ પ્રવૃત્તિ જૂથમાં કરીએ છીએ. એક જ પ્રકારના બે સમાન નીંદણને ખુલ્લા મેદાનમાંથી પસંદ કરી તેને ખોદીને બહાર કાઢો. ખુલ્લા મેદાનમાં જઈ, બરાબર છે, એક જ પ્રકારની વનસ્પતિ હોય એવા બે જે છોડ છે એ કાઢો. ખાલી ઉપાડી એટલે મૂળ સાથે ઉપાડવા જોઈએ, ખાલી કટ કરવાના નથી. એ ધ્યાન રાખો કે તેના મૂળ તૂટી જાય નહીં. કુંડા એની માટીમાં બેમાંથી એક નીંદણને વાવો. કુંડા એની માટીમાં એક નીંદણ વાવો. બીજા નીંદણના મૂળ કાપી નાખવાના. બીજા કુંડામાં શું કરવાનું તો કે મૂળને કાપી અને તેને કુંડા બીની માટીમાં વાવો. તેને નિયમિત પાણી આપો અને એક અઠવાડિયા બાદ છોડનું અવલોકન કરો અને બંને છોડ તંદુરસ્ત છે તો કે બંને છોડને નિયમિત પાણી આપવામાં આવ્યું પણ એક મૂળ વગરનો છોડ છે, ખરું ને? શું આમાં પ્રવૃત્તિની મદદથી તમે મૂળનું મહત્વ સમજી શક્યા? હવે એક કુંડામાં મેં મૂળ સહિત માટી સાથે એ છોડને વાવ્યું. બીજા કુંડામાં તમને આકૃતિ બતાવેલી છે. બીજા કુંડામાં શું કરેલું છે? મૂળને કટ કરી અને પછી વાવેલું છે. બેને નિયમિત પાણી, એટલી જ માટી, બરાબર છે. અને જેવી રીતના વૃક્ષને ઉત્પાદન થવા એટલે કે એને ઉગવા માટે જે કંઈ જરૂરિયાત છે એ બધું બેને સરખું આપ્યું. કયો છોડ તંદુરસ્ત છે તમે જોઈ શકો. એક બે અઠવાડિયે એક બે દિવસ પછી તમે જોશો, બરાબર છે, તો જેના મૂળ હશે, જે મૂળ સહિત વાવેલી છે એ તંદુરસ્ત હશે. આના ઉપરથી સાબિત થાય છે કે મૂળ કેટલું જરૂરી છે, બરાબર છે. ચલો આગળ જોવો. એના પછીની એક પ્રવૃત્તિ આપેલી છે. અહીં આપણને ચણા, મકાઈના દાણા, રૂ, વાટકી અને થોડું પાણી જોશે. 2 વાટકી લો, તેમાં ભીનું રૂ મૂકો. એકમાં ચણાના 3-4 દાણા નાખો અને બીજામાં તેટલા જ મકાઈના દાણા મૂકો. જ્યાં સુધી ફણગાવેલા બીજનો વિકાસ થઈને બાર છોડ થઈ જાય ત્યાં સુધી દરરોજ પાણી છાંટીને રૂને ભીનું રાખવાનું છે. નાનો એવો બાર છોડ તમે ઘણી વખત ખાલી તમારા ઘરની બાજુમાં કુંડામાં ચણો કે કઈ માટી હોય ને એમાં એક બે ચણા નાખી દેજો એટલે થોડાક દિવસ થશે એટલે ચણો શું થશે? ફણગાવી અને એની ઉપર વાઈટ રોડ જોવા મળે, બરાબર. એ ઉપર થઈ અને નાનો સાવ એવો છોડ થાય તો એ આપણે કરી શકીએ. તો કે એક અઠવાડિયા બાદ બાર છોડને રૂથી અલગ કરો, બરાબર છે. તો શું થશે તો કે મૂળને રૂથી સહેલાથી દૂર કરી શકાય છે. શા માટે? પ્રવૃત્તિ 6 માં આપણે છોડને જમીનમાંથી સરળતાથી કાઢી શક્યા નહોતા. તમારે જમીનમાંથી કોઈ પણ છોડને કાઢવો હોય મૂળ સહિત તો સીધો કાઢી શકાતો નથી, થોડી મુશ્કેલી પડે, બરાબર છે. પછી નાના એવો થોડો મોટો એવો છોડ હોય કે સ્ત્રૂપ હોય કે વૃક્ષ હોય, જોજો એના મૂળ છે તો એટલે અંદર સુધી જગયેલા હોય કે એને કાઢવા ખૂબ જ મુશ્કેલ હોય. આપણે તેને ખોદવા પડે છે. વનસ્પતિને જમીનમાં મજબૂતાઈથી પકડી રાખવા માટે મૂળ મદદરૂપ થાય છે. તેઓ જ વનસ્પતિને જમીનની સાથે જકડી રાખે છે. મોટા મોટા વૃક્ષો તમે જુઓ, લીમડાના વૃક્ષ છે, આસોપાલવ છે, બરાબર. એનાથી મોટા મોટા તમે વૃક્ષો જોશો તો એના મૂળ એટલા ઊંડે સુધી ગયેલા હોય. દાખલા તરીકે અહીંયા આપણા ફળિયામાં કાંઈ પણ આસોપાલવ છે, ચલો આપણા ફળિયામાં જોઈએ તો ઘરની બહાર ફળિયામાં આસોપાલવ હોય તો એના મૂળ જે છે એટલે ઊંડે સુધી હોય કે ઘરમાં પણ તમે આપણી લાદી ખોદી અને તમે જોશો તો અહીંયા સુધી મૂળ એટલે કે એકદમ ફેલાઈ જાય છે મૂળ, બરાબર. કે જમીન સાથે જકડી રાખે છે, સરળતાથી એને તમે કાઢી શકતા નથી. એને ખોદકામ કરી અને કાઢવામાં આવે છે. તમે જોયું હશે કે પ્રકાંડ અને પર્ણો વિવિધ પ્રકારના હોય છે. શું મૂળ પણ વિવિધતા દર્શાવે છે? ચાલો આપણે શોધી કાઢીએ. પ્રકાંડ અને પર્ણમાં જોયું તો કે વિવિધ પ્રકારના હોય છે. પ્રકાંડ અને પર્ણ હોય, આપણે પાંદ મેં કીધું કે બધાનો આકાર સરખા ન હોય, લાંબા ટૂંકા, બરાબર છે. આકાર અને કદમાં ફેરફાર હોય. પ્રકાંડમાં પણ ફેરફાર હોય. તો શું મૂળમાં હોય છે એના વિશે જોઈએ તો એની પણ એક સરસ મજાની પ્રવૃત્તિ આપેલી છે કે આકાર બધાના સરખા હોય કે અલગ અલગ હોય. તો કે આકૃતિમાં તમે જોઈ શકો છો, ટેક્સ્ટ બુકમાં આકૃતિ આપેલી છે, ધ્યાનપૂર્વક જુઓ. રૂમાંથી બહાર કાઢેલા ચણાના મૂળને જુઓ. એ આકૃતિ 1 અને 2 માં દર્શાવ્યા મુજબ દેખાય છે. મકાઈના મૂળ વિશે તમે શું કહેશો? આપેલી ખાલી જગ્યામાં ચણા અથવા મકાઈના છોડ સાથેના મૂળને જોઈને તમે લખો કે કેવો મૂળ છે.
બરાબર છે. કઈ રીતે ચણા અને મકાઈના મૂળ સમાન છે, કઈ રીતે તેઓ જુદા પડે છે. લાગે છે કે બે પ્રકારના મૂળ હોઈ શકે, ખરું ને? બીજા પ્રકારના મૂળ પણ હોઈ શકે. ચાલો એને શોધી કાઢીએ. આના ઉપરથી તમે મકાઈનો અને ચણાનો જે દાણા નાખ્યા ને પછી એમાં જે આપણે નાનો છોડનું ઉત્પાદન કર્યું, બરાબર છે, તો આના ઉપરથી સાબિત થાય, પછી એના મૂળ જોઈને તમને સાબિત થાય કે મૂળ પણ એક પ્રકારના નહીં હોય, ઘણા બધા પ્રકારના હશે. બરાબર છે. તમે તમારી આજુબાજુમાં વૃક્ષને જોજો, કોઈ પણ નાના એવા આપણે સાવ એવું હોય તો કે નકામી વનસ્પતિ ઉગેલું હોય, આ વરસાદ જેવું વાતાવરણ છે તો ઘણા બધા એવી વનસ્પતિ ઉગેલું હોય કે જે કાંઈ નકામી છે, એના મૂળ તમે 2-3 અલગ અલગ વનસ્પતિ લેજો, બધાના મૂળ કેવા હશે? સરખા હશે નહીં. તો એની એક પ્રવૃત્તિ આપેલી છે કે કેવા મૂળ હોય, તો કે ચલો જોઈએ. જ્યાં ઘણું બધું નીંદણ ઉગતું હોય તેવા ખુલ્લા મેદાનમાં જાઓ, થોડાક નીંદણ ખોદીને કાઢો, પાણીથી તેના મૂળ ધોઈને એનું અવલોકન કરો. આખી વનસ્પતિ કાઢી પાણીથી મૂળને ધોઈ નાખવાનું, પછી અવલોકન કરવાનું. તમે ખોદીને કાઢેલા નીંદણના મૂળ આકૃતિમાં દર્શાવેલા છે. બરાબર છે. ચલો હવે આ મૂળ જે છે તમને આકૃતિ આપેલી છે, આને કહેવાય સોટી મૂળ. બરાબર છે. તો આ પ્રકારના મૂળને સોટી મૂળ કહે છે અને નાના નાના પાર્શ્વ મૂળ કહે છે. જ્યાં નાની નાની બાજુમાં જ્યાં દેખાય છે રચના, એને પાર્શ્વ મૂળ કહે છે. આકૃતિ બી માં દર્શાવેલી વનસ્પતિમાં મુખ્ય મૂળ હોતા નથી, બધા જ મૂળ સમાન દેખાય છે. બરાબર છે. બધા સરખા છે ને? આમાં કેમ આમ જ્યાં એક મૂળ છે પછી બાજુમાં નાના નાના છે પાર્શ્વ મૂળ છે, આમાં બધા સરખા છે એટલે કે તંતુ મૂળ કહે છે. ચલો તમે એકઠા કરેલા નીંદણના બે જૂથમાં મૂકો, એમાં જેના સોટી મૂળ અને બીમાં જેના તંતુ મૂળ છે તેઓ એમાં રહેલી વનસ્પતિના પર્ણ જુઓ. એમાં જે વનસ્પતિ છે આ સોટી મૂળની જે વનસ્પતિ તમને દેખાય છે એના પર્ણ જુઓ. બરાબર છે. એમાં કયા પ્રકારનો શિરા વિન્યાસ છે? આમાં કયા પ્રકારનો શિરા વિન્યાસ તમે જોઈ શકો છો? આને કહેવાય શિરા. બરાબર છે. આ મધ્ય શિરા ખબર પડે ને એમાં. હવે આમાં કયા પ્રકારનો શિરા વિન્યાસ છે? તો કે જલાકાર શિરા વિન્યાસ. બરાબર. આમાં તમે જોશો તો કે સમાંતર, બધા આવડા પાંદ છે તો આમાં વચ્ચે જે છે તો આમાં સમાંતર શિરા વિન્યાસ છે. ચલો જો આકૃતિ ઉપરથી જ ખબર પડી જશે, એમાં આપેલી છે તો કે આકૃતિ એમાં રહેલી વનસ્પતિના પર્ણ જુઓ, તેમાં કયા પ્રકારનો શિરા વિન્યાસ છે અને આકૃતિ બી માં કયા પ્રકારનો શિરા વિન્યાસ જોવા મળે છે. એ તમને કોષ્ટક ટેક્સ્ટબુકમાં આપેલું છે, એમાં લખવાનું છે કે શું તમે કોષ્ટકમાં નોંધ્યું કે પર્ણનો શિરા વિન્યાસ તેના મૂળ પ્રકાર વચ્ચેનો રસપ્રદ સંબંધ છે. તમે જોઈ શકો છો એટલે આપણને એટલું આઈડિયા આવે કે જે આ જે છે પાન, બરાબર છે, આ શિરા વિન્યાસના કે જલાકાર શિરા વિન્યાસ જે છે એમાં, અને આ સમાંતર એટલે કે એક જ પાનમાં આ સમાંતર સરખી રચના જોવા મળે, તો આના ઉપરથી એવી એક વાત આપણે સાબિત કરી શકીએ કે જેમાં સોડી મૂળ છે, બરાબર છે, એમાં તમે જોશો તો જલાકાર શિરા વિન્યાસ હોય અને આમાં તમે જોશો તંતુ મૂળ બધા સરખા એવા લાગે તો એમાં સમાંતર શિરા વિન્યાસ હોય. આ બે પાંદ ઉપરથી પહેલા આપણે પાંદનું નક્કી કરી અને મૂળ ઉપરથી, તો આ એક યાદ રાખો કે જોવા જેવી બાબત કહેવાય. તમે કોષ્ટકમાં નોંધ્યું કે પર્ણનો શિરા વિન્યાસ તેના મૂળના પ્રકાર વચ્ચે રસપ્રદ સંબંધ છે. અત્યાર સુધી એની પ્રવૃત્તિમાં અભ્યાસ કરેલી કેટલીક વનસ્પતિના પર્ણના શિરા વિન્યાસ અને મૂળના પ્રકારો સાથે જોડી શકશો. તમે જોડી શકીએ ને આપણે? ચલો તો કે હવે તમને એવો પ્રશ્ન થાય કે મારે કોઈનું મૂળ નક્કી કરવો છે કે આ કયા પ્રકારના મૂળ છે, સોડી મૂળ છે કે તંતુ મૂળ છે, તો હું ખાલી એના પાંદ ઉપરના જોઈ લઉં તો ખબર પડી જશે કે નહીં? એવો પ્રશ્ન પૂછ્યો છે. તો કે આપણે શીખ્યા કે મૂળ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે અને પ્રકાંડ તેને પર્ણો તથા વનસ્પતિના અન્ય ભાગ સુધી લઈ જાય છે. પર્ણો ખોરાક તૈયાર કરે છે. આ ખોરાક પ્રકાંડ મારફતે વહન પામીને વનસ્પતિના વિવિધ ભાગોમાં સંગ્રહ પામે છે. આમાંના કેટલાક મૂળને આપણે ખાઈએ છીએ. તો કે એમાં પણ તમે પાંદ જોઈ અને દાખલા તરીકે ખાલી પાંદ જોઈને આપણે ડિસાઈડ ન કરી શકીએ. કેમ? તો કે આપણે જોયું કે મૂળ જમીનમાં પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે અને પ્રકાંડ તેને પર્ણોને વનસ્પતિના અન્ય ભાગ સુધી પહોંચાડે છે અને પર્ણ જે છે એ પોતાનો ખોરાક બનાવે છે. આટલી વસ્તુ ક્લિયર? તો કે વહન મારફત વનસ્પતિના વિવિધ ભાગોમાં પછી શું થાય છે? તો કે સંગ્રહ કરે છે અને આમાંના કેટલાક મૂળ તો આપણે ખાઈએ છીએ, જેમ કે ગાજર, મૂળા, સકરિયા,
સળગમ અને સાબુદાણા આપણે ખોરાકનો સંગ્રહ કરતા હોય તેવા વનસ્પતિના અન્ય ભાગોને પણ ખાઈએ છીએ કે જ્યાં તે એનો સંગ્રહ કરે છે, બરાબર છે, એને પણ આપણે ખાઈએ છીએ. તમે ગાજર જોજો, ક્યાંય પણ ગાજર વાવેલા હશે તો ગાજર જે છે ને મૂળ છે એનું અંદરના ભાગમાં હશે અને ઉપર ખાલી પાંદડા જોવા મળશે, બરાબર છે. સક્કરિયા છે, મૂળા છે, એના પણ પાન ઉપર હશે, દાખલા તરીકે મૂળા જે છે તો એ નીચે હશે. તમે આ આકૃતિમાં જોઈ શકો છો, આના મૂળ બધા ગાજર છે, બરાબર છે. પછી મૂળા છે તો એના તમે ફોટા જોઈ શકો છો કે જેમાં શું છે, મૂળ અંદર છે, તો આપણે એના મૂળને ખાઈએ છીએ. સમજાય છે? ચલો, શું તમે સહમત છો કે પ્રકાંડ એ દ્વિમાર્ગી રસ્તા જેવું છે? જે પદાર્થ પ્રકાંડમાં માટે ઉપર જાય છે અને નીચે પણ તેનું નામ લખો. બરાબર છે કે પ્રકાંડ જે છે દ્વિમાર્ગી છે. દ્વિમાર્ગી એટલે કેમ? તો કે દાખલા તરીકે મેં કોઈ પણ પ્રકાંડ જોયો, અહીંયા દાખલા તરીકે મૂળ છે, બરાબર છે. ચલો, હવે અહીંયા ડાળીઓ હોય કે ન હોય? અહીંયા પ્રકાંડ હોય. દ્વિમાર્ગી શું કામ કીધો? તો કે પ્રકાંડ છે એ મૂળ સાથે જોડાયેલો છે અને પાંદ સાથે જોડાયેલો છે, બરાબર છે. એટલે એને એમ કીધું કે દ્વિમાર્ગી, બે માર્ગે જાય છે. ક્લિયર? ચલો, હવે તમને એવું કીધું છે એક પ્રશ્ન કે તમે વનસ્પતિના કયા ભાગ ખાઈ શકો. આમાં ઘણા બધા ક્વેશ્ચન હશે, તો કે ઘણામાં છે ને એના તમે મૂળ ખાવ છો. ક્યાં? તો કે ગાજર છે, સક્કરિયા છે, હમણાં જ આપણે આવી. ઘણાના આપણે ઉપરની જે ભાજી તરીકે પણ ખાતા હોય. કેવા? તો કે ફુદીના છે, ધાણા ભાજી છે, બરાબર છે. આવા ઘણા બધા ક્વેશ્ચન આવશે. સમજાઈ ગયું અહીંયા સુધી? ચલો, પાછું એક વખત આપણે જોઈ લઈએ કે તમને હોમવર્કમાં એક કોષ્ટક છે કે મૂળના પ્રકાર અને પર્ણના શિરા વિન્યાસ જણાવો. તો વનસ્પતિનું નામ, પર્ણનો શિરા વિન્યાસ અને મૂળનો પ્રકાર લખવાનો છે. હવે તો આ મૂળના પ્રકાર ખબર પડી જાય. આવા પ્રકારનું મૂળ હોય તો એને સોટી મૂળ કહેવાય, આવા પ્રકારનું હોય તો તંતુ મૂળ કહેવાય. નાના તંતુઓ હોય, બરાબર છે. અને કાલનું તો મેં કરાવેલું છે. તો આજના હોમવર્કમાં તમારે લોકોએ CW માં, બરાબર છે, CW માં કોઈ પણ વનસ્પતિના નામ લખો. કોઈ પણ વનસ્પતિના નામ લખો, એનો મૂળનો પ્રકાર લખવાનો છે. 5 તો કમસે કમ લખવાની, બરાબર છે. કોઈ પણ 5 વનસ્પતિના મૂળના પ્રકાર જણાવો. CW માં આ વર્ક તમારે લખવાનું છે. ક્લિયર આખી વસ્તુ? અને પર્ણનો પ્રકાર છે કાલે જ કીધો તો. પછી કઈ વનસ્પતિના મૂળ આપણે ખાઈએ છીએ, તો ઈ તો તમારે આ બધા ક્વેશ્ચન જે છે એ તમારે CW માં ઓલરેડી આવી જ જશે. અને સ્વાધ્યાય પોથીમાં એક ક્વેશ્ચન હશે જ, એટલે ઈ તો સોલ્વ થઈ જશે, બરાબર છે. ખાલી તમારે તમે ઓળખી શકો એટલા માટે કોઈ પણ 5 વનસ્પતિના, જેમ આપણે ગઈકાલે જોયું હતું, બરાબર છે, કે પર્ણમાં જેમ હોય શિરા વિન્યાસ, એવી રીતના આના મૂળના પ્રકાર હોય. પર્ણમાં આપણે શિરા વિન્યાસ જેમ ઓળખી શકીએ તેમ મૂળનો પણ ઓળખી શકાય. કોઈ પણ 5 વનસ્પતિના લખવાના છે. હવેના વિભાગમાં આપણે પુષ્પની સંરચના વિશે ભણીશું, બરાબર. અત્યારે આપણે 3 જે ચર્ચા કરી ગયા, પર્ણ, પ્રકાંડ અને મૂળ. આના પછીના લેક્ચરમાં આપણે પુષ્પ વિશે માહિતી મેળવશું, એટલે કે ફૂલ વિશે માહિતી મેળવશું. આના પછીના લેક્ચરમાં ચર્ચા કરશું, બરાબર છે. અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હોમવર્ક બધાને સમજાઈ ગયું? આકૃતિ ઉપરથી ખબર પડી ગઈ? સોડી મૂળ અને તંતુ મૂળ જે ટેક્સ્ટ બુકમાં પણ આકૃતિ આપેલી છે, બરાબર છે. તો આના પછી આપણે પુષ્પની ચર્ચા કરશું. અત્યારે અહીંયા સુધી આજે રાખીએ, બરાબર. ચલો, થેન્ક યુ.